ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। એ ડિવિઝન પોલીસ મથકમાં કોંગ્રેસ આગેવાન મયુરસિંહ જાડેજા વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી। મયુરસિંહ જાડેજા પર અનૈતિક ધંધો કરાવતા હોવાનો આરોપ લગાવાયો છે। મયુરસિંહ વોર્ડ નંબર 18ના કોંગ્રેસના આગેવાન અને મહિલા કોર્પોરેટરના પતિ છે, જેમના વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા હાર્દિક જોશી જોડાશે વધુ વિગતો માટે। હાર્દિક, વધુ એક ફરિયાદ નોંધાઈ છે મયુરસિંહ જાડેજા વિરુદ્ધ, શું સમગ્ર વિગતો છે? કોંગ્રેસના અગ્રણી મયુરસિંહ જાડેજા જે એમની વિરુદ્ધ ગઈકાલે એક ફરિયાદ દાખલ થઈ હતી, ત્યારબાદ ફરી એક વખત એ ડિવિઝન દ્વારા એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એ ડિવિઝન પોલીસ દ્વારા જે છે રેડ પાડવામાં આવી હતી અને આ રેડમાં જે છે દેહ વેપારનો ધંધો થતો હોવાનું ખુલ્યું હતું। મુખ્ય 3 આરોપી ઝડપાયા હતા। મુખ્ય 3 આરોપીઓના નામ ખુલ્યા હતા, જેમાં એક આરોપી ઝડપાઈ ગયો છે। એમની પૂછપરછ કરતા મયુરસિંહ જાડેજાનું નામ ખુલ્યું છે। મયુરસિંહ વિરુદ્ધ અગાઉ પણ 15 જેટલા ગુનાઓ દાખલ થયા છે, ત્યારે વધુ એક વખત એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આભાર હાર્દિક, અમારી સાથે જોડાવા બદલ। તો વધુ એક ફરિયાદ નોંધી પોલીસે આગામી તપાસ પણ શરૂ કરી છે। મયુરસિંહ જાડેજા પર આરોપ છે કે તેઓ અનૈતિક ધંધો કરાવતા હતા।